અમરેલી જિલ્લાના આંગણે પધાર્યા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી. અમરેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા શ્રી કૃષિ મંત્રી વાઘાણી. કૃષિ મંત્રી વાઘાણી સંગાથે ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા પણ પધાર્યા. અમરેલી અધિક કલેક્ટર દ્વારા કૃષિ મંત્રી વાઘાણીનું સ્વાગત કરાયું. અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠકમાં ભાગ લેશે મંત્રીઓ. ખેડૂત સહાયના ફોર્મ સહિત મુદ્દે અમરેલી જિલ્લા અધિકારીઓ સામે સમીક્ષા કરશે કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી વેકરિયા. જુદા જુદા વિભાગના અધિકારીઓ પહોંચ્યા સંકલન બેઠકમાં. જીતુ વાઘાણીએ આવી પ્રતિક્રિયા. રોડ રસ્તાઓની સમીક્ષા કરતા રાજ્યના મંત્રીઓ. નબળી કામગીરી સામે પગલાં ભરવામાં આવશે તેવું અધિકારીએ અલ્ટિમેટમ આપ્યું. ખેડૂતોને ઐતિહાસિક પેકેજ આપ્યું છે અને ખેડૂતોને પગલે ઊભા રહીશું. જીતુભાઈ વાઘાણી. બધા ખેડૂતોને ડાયરેક્ટ એમના ખાતામાં મળશે. કોંગ્રેસની જેમ વચેટિયા લઈ નહીં જાય. જીતુભાઈ વાઘાણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીમંડળની બેઠકમાં તમામ માનનીય મંત્રીશ્રીઓને જેમની પાસે પ્રભાર જિલ્લા છે એમને સૂચના આપી છે. પ્રભારી જિલ્લાની મુલાકાતમાં ખાસ કરીને રોડની સમીક્ષા, ચાહે જિલ્લા પંચાયત હોય, આરએનબી હોય કે નેશનલ હોય, નેશનલ આરએનબી હોય, નેશનલ હાઈવેઝ હોય, એમની ખાસ કરીને સમીક્ષા કરવી. આજે હું અમરેલી ખાતે આવ્યો છું. માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ, ભરતભાઈ, ભાઈ જનકભાઈ, અમારા જિલ્લા પ્રમુખશ્રી સૌની વિશેષ હાજરીમાં અધિકારીઓને સાથે લઈને અમે જ્યાં કામ ચાલે છે એની પણ મુલાકાત લીધી છે. 1 વર્ષ પહેલાં કામ થયું છે એમની પણ મુલાકાત, એની પણ અમે પ્રત્યક્ષ રીતે કામ જોયું છે. પુલનું પણ કામ જોયું છે. મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ અધિકારીઓને આદેશ છે, કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે રોડના કામોમાં, અન્ય કામો પણ ખરા, પણ ખાસ કરીને રોડના કામોમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માગતી નથી. એ અનુસંધાને આજે અમે સૌ અધિકારીઓની સાથે મુલાકાત લઈને એમનો આખો અહેવાલ એ પણ મંગાવ્યો છે. કેટલીક જગ્યાએ જરૂર પડે ત્યાં એ અમે ઇન્સ્પેક્શનની પણ વિજિલન્સની વાત કરી છે, કલેક્ટરને સૂચના આપી છે. હું તમામ જિલ્લાના કામ કરતા અધિકારીશ્રીઓ અને સૌ કોન્ટ્રાક્ટરોને હું અમરેલીથી જ જણાવું છું કે આપ કામ કરો એનો અમને કોઈ વાંધો નથી, પણ કામમાં ગરબડી એ રાજ્યની સરકાર ચલાવવા માગતી નથી. અને જો એવું થશે તેનું પનિશમેન્ટ પણ ભોગવવા માટેની તૈયારી રાખજો. અધિકારીશ્રીઓએ પણ બકાયદા ખોટી વિગતો એ પ્રેસમાં આપી. આપ સૌ પણ જાણો છો કે હકીકતો શું છે. એમના પ્રતિનિધિઓમાં પણ કેવું થયું છે. કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ દેશમાં દુનિયાના સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટી માને છે કે પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર એ માત્ર જનતાને છે, અને એવી જનતાને છે કે જેઓ બહારથી અહીંયા ઘૂસણખોરી કરીને પોતાના નામો નાખ્યા હોય એમને પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર નથી. ભારતની જનતાને પોતાનો જનપ્રતિનિધિ ચૂંટવા માટેનો અધિકાર એ છે, અને ચૂંટણી પંચ એ પ્રકારે કામગીરી કરી રહી છે. ચૂંટણી પંચ એ સ્વાયત્ત છે, આપ જાણો છો. એમાં ભારતીય જનતા પાર્ટી, ભૂપેન્દ્રભાઈ પૂરેપૂરો સહકાર આપી રહી છે. પણ કોંગ્રેસને કહેવા માંગુ છું કે બિહારમાં તમારી યાત્રાનું જે સુરસુર્યું થયું છે પછી તો આપ જવાબ દેવા રાહુલ ગાંધી આવ્યા નથી, જનતાએ સ્વીકાર્યું નથી. આ ગુજરાત છે. ગુજરાતની જનતા પણ આવા પ્રકારના લોકો જે ગુજરાતમાં ઘૂસ્યા હોય અને પોતાના નામો ચડાવ્યા હોય એની સામે જે ચૂંટણી પંચ કાર્યવાહી કરી રહી છે, અને જે પ્રકારે સાતત્યપૂર્વક ચૂંટણી થાય, જેમનો અધિકાર છે એ મત આપે એ માટેની વ્યવસ્થા કરી રહી છે, ત્યારે હું પુનઃ એકવાર કહું છું, ઘટના માટે દુઃખ છે. પણ એસઆઈઆરનો મુદ્દો લઈને નીકળેલી કોંગ્રેસ, કે બિહાર હોય કે દેશ હોય, એમાં ધોબી પછડાટ મળી છે. ગુજરાતની જનતા બરાબર રીતે જાણે છે કે એ લોકો કોને સાચવવા નીકળ્યા છે, કોની તરફદારી કરે છે અને કોને માટે કરે છે. એનો જવાબ પણ કોંગ્રેસ આપે. સર,